नमस्ते दोस्तों, इस चैनल की रचना आपको जागृत करने के लिए की गई है ताकि आपको रिकवरी एजेंट परेशान करे तो आप उन्हें आरबीआई गाइडलाइंस के हिसाब से हैंडल कर सको। आपको हमारा काम पसंद है तो प्लीज इस चैनल को सब्सक्राइब जरूर करें, इससे हमें एक वीडियोस बनाने की प्रेरणा मिलेगी। थैंक यू। હેલો જી હા સાહેબ વિપુલભાઈ વાત કરો છો? બોલો ને સાહેબ. હા સાહેબ આદિત્ય બિરલામાંથી વાત કરું. ઈએમઆઈ કઈ તારીખ સુધી પે કરવાના છો? હવે સાહેબ ટ્રાય તો કરું છું પણ અત્યારે સિચ્યુએશન એવી છે ને સાહેબ, બધા પેમેન્ટ સ્ટક છે યાર. અચ્છા એવું બહુ છે. હાલત ખરાબ છે. હવે 5-6 મહિના તો અહીંયાથી એરેન્જ કરીને બધા ભર્યા. હા તો કોશિશ પૂરી કરું છું સાહેબ. શું નામ આપનું? મારું નામ મહાવીર. મેં એમ કહું છું એટલે આ મહિનામાં એટલે કઈ થવાની છે પેમેન્ટ કે વધારે ઇસ્યુ છે, કઈ રીતે છે? એટલે મહાવીરભાઈ જો કેવી રીતના છે, ટોટલ મારા 8 ક્રેડિટ કાર્ડ, 3 પર્સનલ લોન, 2 બિઝનેસ લોન, 4 કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન, 1 મોટર ઓ વ્હીકલ માય લોન, 1 ગોડ, હોમ એટલા લોન. બધા પ્લાન છે. શું કર્યું સાહેબ તમે? બહુ બધા આટલું બધું કેમ કર્યું? તો એટલી હવે બધી. તમે એક વસ્તુ બોલો છો ને કે સાહેબ અરેન્જ કરો. હા અરેન્જ ના ચક્કરમાં એકને ભરવા બીજું ને બીજાને ભરવા ત્રીજું, અરે આ ત્રીજાને તો ભરવા બહુ ચોથું. વધારે કરી નાખ્યું સાહેબ. આવું નહીં કરાય, નકર તમને ખબર પડે બધેથી લેવાઈ જાઓ છો તમે. મને હવે એવું લાગે છે. એ પર્સનલ એમ વાત કહું છું, ખોટું નહીં લગાડતા, ના પણ ના ના આમાં ના બધેથી મહાવીરભાઈ એવું લેવાઈ જાય. કશું નથી, પણ હવે લેવાઈ ગયા છે. હવે એનું શું કરવું? આમાંથી બહાર તો નીકળવું પડશે ને. હા એ તો ઓફકોર્સ નો ડાઉટ નીકળવું જ પડશે હવે. એટલે શું છે, એકચ્યુઅલી અમારી માર્કેટ છે ને સાહેબ આખી ખતમ થઈ ગઈ અને મારું કઈક મોટું પેમેન્ટ કઈક સ્ટક થયું. તમે સમજ્યા? થોડા ઓકે વોરના ઓકે. ચક્કરમાં ડીલે થઈ ગયું પેમેન્ટ. અન્ડરસ્ટેન્ડ ડાયમંડ નું કામ છે. અચ્છા અચ્છા. હવે કારખાના તો ચાલે તમારે? કારખાનું નથી ચાલતું સાહેબ, નાની મોટી લે વેચના દલાલીનું કામ છે ને. હીરા ઓકે. ઘસું છું. હવે હીરા ઘસવાનું તો બધું પતી ગયું, કઈ માલ રફત આવતી નથી, શું કરવી? હા એમાં તો નથી, બરોબર છે. હવે આમાં તો એક જ ઓપ્શન છે. હવે 3-4 મહિના તો અત્યારે મારા ખ્યાલથી તમારો કેટલામો ઈએમઆઈ? પહેલો ઈએમઆઈ બાઉન્સ છે ને? હા હા સાહેબ, મારા હિસાબે છઠ્ઠો બાઉન્સ હોવો જોઈએ. છઠ્ઠો એમ? હા, કેમ? કેમ કે 5-6 મહિના તો મતલબ સમજો ને, જે કઈ સેવિંગ પડ્યું હતું, થોડું ઘણું ગોલ્ડ પડ્યું હતું, ભાઈબંધ દોસ્તાર ભલે જ્યાંથી પૈસા મળ્યા એનાથી ભરી નાખ્યા યાર. પણ હવે કંટાળ્યા. હવે 6 મહિનામાં સાહેબ એવી કન્ડિશન થઈ ગઈ ને, હવે જો કોક બેંક આપણે રિલેશન બગાડે છે ને, કોકના પૈસા લીધા હોય ને આપણે દેવા જ પડે સાહેબ. ના સમજ્યા ના, તમે? અન્ડરસ્ટેન્ડ અને અન્ડરસ્ટેન્ડ, મારું બરોબર. ઇન્ટેન્શન એવું નથી કે મારે તમને દેવા નથી એમ. ના પણ ના, હવે નોટ એટ ઓલ. તમારી વાત સમજુ છે, ના ક્યાં પાડું સાહેબ. જે છે એ આ રીતનો તકલીફ છે બાપુ. અને હું એ પૂરી કોશિશ કરીશ કે તમારે ત્યાંથી કેસ ફ્લો થઈને બીજા કોઈ પાસે ન જાય. કોશિશ એ કરીશ. એવું નથી સાહેબ, જો મેં તમને થોડીક સમજાવું, થોડોક વાત કહું. હા કોને? ટાઈમ હોય તો. જો હા મારે હા એમ કહું બિંદાસ. છું, જો અત્યારે તમે બકેટમાં ચાલો છો, એટલે કે રિયલ મંથમાં ચાલો છો, બરાબર? હા બરાબર. હવે જેમ આ કેસ છે ને, જો કે આ મહિને નહીં ભરો ને, હા તો પછી કેસ મારા પાસે જઈને બકેટ 1 માં જશે. હા, એટલે અત્યારે એક્સ બકેટમાં કેસ છે સાહેબ. હા પછી જશે બકેટ 1 માં. ને બકેટ 1 વાળા માણસ છે ને, થોડાક હવે સમજી લો ને એ ટાઈપમાં છે, પછી બોલવામાં ભાન નહીં રાખે. જો ના પણ મને એમાં પછી કેવું છે વાંધો સાહેબ, નહીં. તમને એક વસ્તુ કહી દઉં. મારું નામ જોઈને નહીં જતા, પણ સાહેબ એઝ એ પ્રોફેશન હું ખુદ પોતે એક હાઈકોર્ટનો એડવોકેટ છું. મેં 12 વર્ષ હાઈકોર્ટનો પ્રેક્ટિસ કરેલી છે. શું વાત એક છે? ભણેલો એજ્યુકેટેડ માણસ છું. હવે આ સરસ. જેટલા બી રિકવરીના તમારા બકેટ 1, CD1, CD2, CD3, એનપીએ, હા રાઇટ ઓફ, અન્ડરસ્ટેન્ડ. એ બધા મતલબ જેટલી બી પ્રેક્ટિસ છે ને સાહેબ, મારી પાસે સિવિલ ની જ મેટર આવતી હતી પેલા. હા. એટલે એ કોઈ તો સાહેબ કબૂતર મેં કદાચ ડાયરેક્ટમાં આડી કેવી ઓળો. રીતે બોલ્યા, મને સમજ નહીં નહીં પડતી સાહેબ, હતી. એમાં કેવું છે, મારો શોખ છે. હાઈલી ક્વોલિફાઈડ માણસ છું. 2-3 ડિગ્રી છે મારી પાસે. ઓકે ઓકે પણ ઓકે. હવે જે બાપ દાદાનો ધંધો છે ઉપરથી આયલો આવે, મતલબ હા એ તો એમાં ચલાવવું પડે કા. હા હા. એવું છે. બાકી કોઈ ઇનલીગલ પ્રોસેસ કે ઇનલીગલ રિકવરી કે મારા ઘરે આવીને કોઈ ધમાલ બમાલ કોઈ કઈ કરી નો કે સાહેબ. બધે હા સીસીટીવી કેમેરા લાગ્યા છે. કદાચ કોકે આડું ઓલું કર્યું બી ને તો સાહેબ ઈ તો જાય એનો એનસીએમ, આરસીએમ, એનસીએચ, એનો એસીએમ બધા અંદર જેલ ભેગા થાય. ચાલો તો કઈ વાંધો નથી તમારે એમ ને. એટલે ઈ મારી પાસે કોઈ ફોર્સફુલી રિકવરી તો કરી નહીં શકે. હા, નોટ એટ પ્રેમથી. ઓલ ફોર્સફુલી કોઈ નહીં, કારણ કે તમારી લોન અનસિક્યોર છે, તમને બી ખબર જ હશે. સાહેબ સિક્યોર નથી. સિક્યોર લોન હોય કે અનસિક્યોર લોન હોય સાહેબ, મારું સિક્યોર લોન બી અગર હોય ને સાહેબ, તો બી 20 લાખની અંદરની લોન હોય એટલે ડીઆરટી કોર્ટમાં જાય નહીં. હા ઓફકોર્સ એટલે કોર્ટમાં નહીં મારા જાય. ઘરની ઉપર કોઈ કબજો કરી શકે નહીં, કે મારે કોઈ વ્હીકલ ઉપર કોઈ કબજો ન કરી શકે. જો જેને તમે કાયદા કાનૂન. સાહેબ આજે ખબર પડે એજ્યુકેશન કેટલી ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે સમજ્યા? એટલે કોઈ બી મતલબ ના ના, બહુ મારી સરસ. સિક્યોર લોન બી મારી ગાડીની લોન છે સાહેબ, એના 3 ઈએમઆઈ બાઉન્સ થયા છે. અચ્છા. બરાબર. યસ બેંક ની લોન છે. હવે હું નામ નહીં આપું તમને સાહેબનું, બાકી બહુ મસ્ત ના ના. સાહેબ છે, ઇમરાન સાહેબ, ઓળખતા હોય તો. ઓકે 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 ઓકે. મને કે ગાડી ક્યાં છે? મેં કહ્યું સાહેબ ગાડી તમારી ઓફિસની બહાર જો આ પડી, ચાલી ઉપર પડી છે, તમારા તાકાત હોય તો ગાડીને કબજો કરીને બતાવો. મને કે નહીં સાહેબ, ગાડી હું નહીં લઈ શકું. કોર્ટથી ઓર્ડર લઈ આવો સાહેબ, કઈ વાંધો નહીં. બધું સાહેબ આજો હવે જે કઈ છે 99% તો સાહેબ શું મારી પ્રોપર્ટી પડી છે ને, હવે મારે વેચવી જ પડે એમ છે, કેમ કે 70-80 લાખનું ડેપ છે. સમજ્યા? ઓકે ધેન યુ હેવ ટુ લાઈક સોલ્ડ ઓલ ઓફ ધ થિંગ્સ. હા યા બધું મારે બધું નહીં વેચવું પડે, થોડુંક જ વેચવું પડશે. મોસ્ટલી આમ વેચવું પડશે. ઓલમોસ્ટ જો કાં તો સાહેબ આને ભરીને ફોરક્લોઝ કરીશ. હવે ઉંમર થઈ ગઈ સાહેબ, 1 માં વયા ગયા છે, હવે 60 બે હશે, બરાબર છે, સિનિયર સિટીઝન માં આવી જવું. શું વાત કરો? હા તો વોઇસ પરથી કેમ નહીં લાગતું? તમને નહીં લાગે વોઇસ પરથી, રોજ કોગળા કરું છું ને. ઓકે લીમડાના પાણી.
સરસ સરસ સરસ. એવું નથી પણ સાહેબ, જો બધા પેટ માટે બેઠા હોય અને તમે બી કામ કરતા હોય, બકેટ 1 માં જઈને હું પેમેન્ટ કરું તો સાહેબ મને નહીં સારું લાગે. કરીશ તો કાં તો તમારામાં જ કરી દઈશ, કાં તો પછી રાઇટ ઓફ ઉદ્યાના ખેંચીને સેટલ મારીશ 15-18%. તો પછી સાહેબ મારી વાત સાંભળો. બોલો. જો આ મંથ મેં છે ને પેમેન્ટ રિસીવમાં નાખું છું, બરોબર? હા બરોબર, પેમેન્ટ રિસીવમાં નાખી દઉં એટલે હવે આગળથી અપડેટ કરીશ ને મેં, હા. એટલે પછી આ મંથ તમારો વ્યૂ જાય. પછી જો હવે જો મારો માનવું એમ છે કે હા. તમે જે મંથ એન્ડ લગી ટ્રાય કરજો. મેં ભલે પેમેન્ટ રિસીવમાં નાખી દઉં છું, હા મારા લીધે નાખી દઉં, પણ જો કે તમારે મંથ એન્ડમાં 29-30 સુધી બને ને સાહેબ, હા. તો પેમેન્ટ કરી દેજો, પણ બરોબર? અત્યારે તમે પીટીપી નહીં ટેગ કરતા કોઈ બી, નહીં તો તમને પ્રેશર. અત્યારે પીટીપી નાખતો, અત્યારે ડાયરેક્ટ પેમેન્ટ રિસીવ જ નાખું છું કે નહીં અચ્છા. કરે, નહીં જ કરે, નહીં થાય. તો બી બાય એની ચાન્સ લાઈક તમને લાગે કે હા ભાઈ મારી પાસે પૈસા છે, ભરાય એમ છે, તો ભરી દેજો, નગર કાંઈ નહીં. ભલે ભલે સાહેબ મહાવીરભાઈ, પણ ખરેખર તમારી યારે વાત કરીને મને ખૂબ આનંદ થયો. આવા માણસો બી બહુ ઓછા હોય છે આ લાઈનમાં. પણ આમાં કેવું છે સાહેબ ખબર છે, મેં તમને ડાયરેક્ટ મતલબ સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરી. હવે હું તમારો ફોન કાપવા માટે તમને એમ કે ઠીક છે સાહેબ 15 કરું છું, 20 કરું છું, પીટીપી ના કર, તકલીફમાં મજા નહીં આવે, હેરાન થાત તમે. મેં બી તમારી પાસે થોડો ઘસાય, મેં બી ફોન કરે, મને બી મનમાં લાગે કે કેવો માણસ છે, સમજ્યા તમે? હા હા હા. થાય ને યાર, એટલે ઘણા કદાચ આઈડિયા ન હોય ને સાહેબ, એટલે શું પીટીપી ગાલી દેતા હોય. હા એટલે પીટીવી નાખતો જ નથી. જો મેં અત્યારે પેમેન્ટ રિસીવ નાખું છું સાહેબ, મંથ એન્ડ લગી 29 તમારે બને તો પછી મને પૈસા વગર જ કરી દેજો. પાકું ને તમારો કોઈ માણસ કોઈ એફઓએસ એ બાજુ જતો હોય ને ઘર બાજુ, તો એકાદો ફોટો ખેંચીને વિઝિટ નખાઈ દેજો. એ તો મેં આજે જ નખાઈ દેવાની, જ જવાનો છું. એને કે ઘરે બેલ નો મારતો, ખાલી બહારથી ફોટો પાડીને નીકળી જાય. એ તો મેં બહારથી જ ખાલી ફોટો પાડીને નાખી દેવા, ટેન્શન ના લે, એ બધું મેં કરી દેવા. મેં ડાયરેક્ટ પેમેન્ટ રિસીવ નાખી દઉં. અને મળો સાહેબ, કદાચ એ બાજુ આવો, કદાચ તો ચા પાણી કરીએ યાર. બિલકુલ સાહેબ, બિલકુલ સાહેબ. ઓકે, થેન્ક યુ સો મચ સાહેબ. થેન્ક યુ. યા.